ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના વિપુલ ભારત અંતર્ગત ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 7મી નવેમ્બર 2025 થી વાંચન, ગણન, લેખન અને અર્થગ્રહણ પ્રોજેક્ટ ચાલુ છે। જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનોત્તન પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાંચન, ગણન અને લેખનની તાજેતરમાં સ્પર્ધા યોજાઈ હતી। શાળાના પટાંગણમાં શાળાની એસએમસીના શિક્ષણવિદ તથા રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ સંઘવી અને શાળાની એસએમસીના અધ્યક્ષા શ્રીમતી કુંજલબેન શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સૌને આવકારી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના વિપુલ ભારત અંતર્ગત વાંચન, ગણન, લેખન અને અર્થગ્રહણની વિગતે માહિતી આપી હતી। પ્રમુખ પદેથી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે શિક્ષણમાં વાંચન, ગણન અને લેખન 3 પાસા મહત્વના છે। શિક્ષણમાં આગળ વધવા આ 3 ભાષામાં પારંગત થવું જરૂરી છે। શાળામાં 3 થી 8 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાંચન, ગણન અને લેખન સ્પર્ધામાં દરેક ધોરણમાં 3 વિજેતાને દિનેશભાઈ શાહે પોતાના પુત્ર દીપ અને પત્ની રંજનની કાયમી સ્મૃતિમાં સ્થાપાયેલી સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર તરફથી સારી ક્વોલિટીના શૈક્ષણિક ઉપકરણોના સ્વરૂપે મંચસ્થ મહેમાનો અને શાળાના સ્ટાફના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। અતિથિ વિશેષ પદેથી પારસભાઈ સંઘવી અને કુંજલબેન શાહે વિજેતા બાળકોને અભિનંદન પાઠવી દીપરંજન સેવા કેન્દ્રના સ્થાપક દિનેશભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે શાળાની પ્રગતિની સરાહના પણ કરી હતી।